રામ આલે છે બોલો રામા પીરની જય આજે પરે ધન બોલાવે પર જવયાલિયા રે આમિયા નાદો ને દરબાર પરે ધન બોલાવે પર જવયાલિયા રે અમારા મહારાજે બોલાયા. અરે મહારાજા બોલો. અરે ગોરદેવ આપણે કોમલગઢમાં અદમન રાજાને બે પુત્ર છે. મોટા છે વિરામદેવ અને નાના છે રામદેવ. બરાબર. આપણે નેત્રદેવનો નાનો રામદેવજી જરૂર માગું શીખાડશે. બરાબર. અરે પ્રધાનજી કક ખર્ચી હાલ દો. મારું મહારાજ ₹100 રામ ભરોસે આવે છે. બોલો રામા ઉમારા કોટ ધીરે કર દેવતાલિયા રે લીધી કોમલ વાત ઉમારા કોટ ધીરે કર દેવતાલિયા રે આજે રાજાને પરદાદા પરસે ચાલિયા રે આજે ગયા રે સારું. અરે પ્રધાનજી એ મહારાજા આપણે કુંવરો યુવાલાયક અને ઉંમરલાયક થઈ ગયા છે. બરાબર. તો કઈ જો કોઈ માગું આવે હા તો મને જાણ કરી. બરાબર દેવતાલિયા રે રાજા કોટ ઉમારા કોટ ધીરે દેવતાલિયા રે અરે બટાજી અરે બોલો ગોરદેવ. તમારા મહારાજાને કહી દો કે ગોરદેવ ભાગું લઈને આવ્યા છે. અરે મહારાજા ગોરદેવ માગો લઈને આવ્યા છે. અરે બહુ સારું. અરે ગોરદેવ ક્યાંથી આવ્યા? ઉમરકોટથી. ઉમરકોટથી? હા. નેત્રદેવનું લુલા રંગણા પણ મીડા ધાર છે. સર તમારે માથો શીખવાડ્યું. અરે પ્રધાનજી જય મહારાજા હાથ કોંગ્રેસને બોલાવો. હાથે ભરત હાથે ભરતન બોલાવે રામદેવ આવો દોર. આવજો રાજા રે દરબાર. ભરતન બોલાવે રામદેવ આવો દોર. અરે રામદેવ ઉમરકોટથી આ ગોતે પધાર્યા છે. નેત્રદેવનો માગો લઈ તમારી શું ઈચ્છા છે?
માત પિતાની રજાઓ તો આપણી તો રજા જ છે. અરે રામદેવ પણ લુલા લંગડા અપંગ અને નિરાધાર છે. કોઈનું શીખવાની. અરે ગોરદેવ માગું શીખો એક હો રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. લીલુડા નારિયોલ જીલો રામ દે લીલુડા નારિયોલ જીલો લીલુડા નારિયોલ જીલો લીલુડા નારિયોલ જીલો રામદેવ લીલુડા નારિયોલ જીલો. અરે ભગવાનજી ગોરદેવને કે સાથે સાથે આ મુરત જોતા જાઓ. હાલો. કેટલું દાન લઈને આવી? એ 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક બીજા 500 રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક 100 રૂપિયા મફાભાઈ હમીરભાઈ 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. લાવા
ચાલો અરે ગોરદેવ પણ સાથે સાથે પણ કંકુતરા લખતા દો કંકુ સાટીને લખજો કંકુતરી તમે સર્વે દેવોને કંકુતરા મોકલ્યા, લાસા લક્ષ્મીને મોકલ્યા, પણ મારી બેન સગુણાને કંકુતરી કેમ ના લખી? અરે રામદેવ, સગુણાને કંકુતરો લખવાનો એટલું જ કારણ કે આથી પિંગલગઢ ઘણું દૂર છે, 750 ગૌ છે અને વધુ ટોકી છે, કોણ તેડી અને આ સગુણા બળને કોણ પહોંચાડે આવ્યા, એટલા માટે સગુણાને કંકુતરી નથી લખી. અને પિતાશ્રી, આપણા ગામની અંદર રત્નો રાખ્યો છે, એના પાસે આડું બે હારી છે, મારી એની પવન નથી, એ રત્નો લઈ નથી. અરે રામદેવ, તમારી જો ઈચ્છા હોય તો કંકુતરી લખો, બાકી અમારે તો નથી લખી. જરૂર અમારે કંકુતરી લખવી જોઈએ. સારું. કંકુ સાટીને લખજો કંકુતરી, લખજો
અરે ભાઈ વિરમદેવ આપણે ભાઈ રત્ના રાજાને કંકુતરી લઈને મોકલવા માટે બોલાવો બોલો આજે રામાદે બોલાવે રત્ના આવજો અરે રત્ના રખા આપણી બેન સગુણાની પિંગલગઢ લઈ જવાની કંકુતરી ઢીંગવા માટે રામદેવજીના લગ્ન છે માટે તને મોકલવાનું છે અરે બીરી આજ બેનનું સાસરું સાડી સાત ગયું 700 ગૌ સીધું છે મારાથી કેમ જવાય અને કેમ પાછો હોય ટીકજી અરે રત્ના તારા પાસે આડું કેટલી છે અરે મારી પાસે હારી 700 આડું છે એમાં કઈ કઈ સાટ સારી છે અરે એક મને વેગી છે એક પવન વેગી છે બરાબર છે માનો એક સાથે લઈ તો બેન સગુણાને કેવી વાત અરે બીરી તેર વાત જાઉં એ મને ઓળખે કોણ એને મને વખો પડે એને મારું હગું કોણ અરે રત્ના વઢિયારમાં વકીલો છે પણ બેન કંકુતરી સગુણાના હાથે આપજે અને જ્યારે તારે ભીડ પડે ત્યારે મને યાદ કરજે તારી વાર કરી બરાબર છે બીજી જરૂર નહીં હવે રામા દેખા કો તારી મોકલી રે જમાની લે રામા દેખા કો તારી મોકલી રત્ના સાચી ગા ભીડ પડે તારી મને યાદ કરજે હું તારા પડકે રહીશ અને તારી વાર કરીશ બરાબર છે ખટિયાનો વઢીલો રાજા છે હું દુધમલિયો છું એમ તો હવે આરતી બોલી લેવો આરતી ઉતારી અને
અને પછી આગળ આક્ષર કર્યા. હલો તો કાગળિયા લખી લખી નાખી આનુડા તારા મનમાં નથી. Yeah.
આરતીમાં બજાવે રે બ્રજ મને કોણ